નમસ્કાર, હું છું અશિતિ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સાબરકાંઠામાંથી સમાચાર મળી આવ્યા છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં કાર્યરત સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ્સે ખેતીની પરંપરાગત છબી બદલી નાખી છે। રાજ્ય સરકારના વિશેષ પ્રોજેક્ટ હેઠળ ઇન્ડો-ઇઝરાયલ પદ્ધતિથી ખેડૂતોને આધુનિક તાલીમ મળી રહી છે, જેના કારણે તેઓ હવે ઉચ્ચ ગુણવત્તાવાળા કેશ ક્રોપ્સ ઉગાડી લાખો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે અને ખેતીને સફળ બિઝનેસ તરીકે વિકસાવી રહ્યા છે। પ્રાંતિજમાં ખેતીને મળ્યું વૈશ્વિક મોડેલ। ઇન્ડો-ઇઝરાયલ અને પદ્ધતિથી ખેડૂતો સશક્ત અને નેટ હાઉસ ગ્રીન હાઉસની આધુનિક તાલીમ મેળવી રહ્યા છે। પ્રીમિયમ માર્કેટમાં પહોંચે પ્રાંતિજોનો પાક સેન્ટર ઓફ એક્સલન્સથી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે। પ્રીમિયમ માર્કેટમાં પહોંચે પ્રાંતિજનો પાક છે સેન્ટર ઓફ એક્સલન્સથી ખેડૂતો છે એ સમૃદ્ધિ મેળવી રહ્યા છે, હાઉસની આધુનિક તાલીમ મેળવી રહ્યા છે, નેટ હાઉસ ગ્રીન હાઉસની આધુનિક તાલીમ મેળવી રહ્યા છે। ઇન્ડો-ઇઝરાયલ પદ્ધતિથી ખેડૂતો સશક્ત બની રહ્યા છે। પ્રાંતિજમાં ખેતીને મળ્યું વૈશ્વિક મોડેલ। ઇન્ડો-ઇઝરાયલ પદ્ધતિથી ખેડૂતો સશક્ત બની રહ્યા છે, નેટ હાઉસ ગ્રીન હાઉસની આધુનિક તાલીમ મેળવી રહ્યા છે। પ્રીમિયમ માર્કેટમાં પહોંચે પ્રાંતિજનો પાક સેન્ટર ઓફ એક્સલન્સથી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે। ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ મુકામ વદરાડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। અહીંયા શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર આવેલું છે, જ્યાં પ્લગ નર્સરીમાં ધરો ઉછેર કરવામાં આવે છે। ઓપન ફિલ્ડ અને રક્ષિત ખેતીની અંદર વિવિધ કંપનીઓના અને યુનિવર્સિટીના બિયારણના નિદર્શનો ગોઠવવામાં આવે છે। નવી નવી ટેકનોલોજી જે ખેડૂતો માટે ઉપયોગી હોય એવી ટેકનોલોજીના નિદર્શનો કરવામાં આવતા હોય છે। રાજ્યમાંથી અને દેશભરમાંથી અહીંયા ખેડૂતો વિઝિટ માટે આવતા હોય, નિદર્શનો જોવા માટે આવતા હોય છે। જે પણ લેટેસ્ટ ખેતીની જે ટેકનોલોજી છે અને આ સેન્ટર છે એ ઇઝરાયલ ભારત સરકારના વર્ક પ્લાન ઇન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કાર્યરત છે, એટલે ઇઝરાયલની પણ ટેકનોલોજી અને એના પ્રોટોકોલને અહીંયા ફોલો કરવામાં આવતા હોય। પહેલા અમે અમારી રીતે ખેતી કરતા તો ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું। જ્યારે વદરાડની અંદર આ ગ્રીન હાઉસ આવ્યું, એમની નવી ટેકનોલોજીની પદ્ધતિથી અમે ખેતી ચાલુ કરી તો ઉત્પાદન સારું એવું થઈ રહ્યું છે। આ લોકોએ જે અહીંયા રોપા ઉછેર કર્યો છે એ રોપા અમે અહીંથી લઈ જઈએ છીએ તૈયાર કરીને, તો એ રોપા લગભગ 2 વર્ષ સુધી ચાલે છે। જ્યારે અમે અમારી રીતે રોપા ઉછેરતા ખેતરની અંદર તો એ રોપા લગભગ 1 વર્ષ સુધી જ ટકતા। ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું અને અહીંથી લઈ જઈએ છીએ તો ઉત્પાદન એક સારું થાય છે, સારા એવા પૈસા ખેડૂતને મળે છે। આજુબાજુના ખેડૂતોને આનાથી ગ્રીન હાઉસથી ઘણો બધો ફાયદો થયો છે, એટલે ગ્રીન હાઉસ આવ્યું એટલે ઘણો બધો ફાયદો થયો અમને। પહેલા અમે અમારી રીતે ખેતી કરતા તો ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું। જ્યારે વદરાડની અંદર આ ગ્રીન હાઉસ આવ્યું, એમની નવી ટેકનોલોજીની પદ્ધતિથી અમે ખેતી ચાલુ કરી તો ઉત્પાદન સારું એવું થઈ રહ્યું છે। આ લોકોએ જે અહીંયા રોપા ઉછેર કર્યો છે એ રોપા અમે અહીંથી લઈ જઈએ છીએ તૈયાર કરીને, તો એ રોપા લગભગ 2 વર્ષ સુધી ચાલે છે। જ્યારે અમે અમારી રીતે રોપા ઉછેરતા ખેતરની અંદર તો એ રોપા લગભગ 1 વર્ષ સુધી જ ટકતા। ઉત્પાદન ખૂબ ઓછું થતું હતું અને અહીંથી લઈ જઈએ છીએ તો ઉત્પાદન એક સારું થાય છે, સારા એવા પૈસા ખેડૂતને મળે છે। આજુબાજુના ખેડૂતોને આનાથી ગ્રીન હાઉસથી ઘણો બધો ફાયદો થયો છે, એટલે ગ્રીન હાઉસ આવ્યું એટલે ઘણો બધો ફાયદો થયો અમને। સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ ખાતે જુદા જુદા નવીન રક્ષિત માળખાના તથા ખુલ્લા ખેતરના નિદર્શનો કરવામાં આવે છે। વર્ષ 2015માં આની સ્થાપના કરવામાં આવી છે। વર્ષ 2015 પહેલા જે ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા એ ખેતીમાંથી એમને કંઈક નવીન તકનીકો બાજુ, એટલે કે અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજી, હાઈટેક હોર્ટિકલ્ચરની શાકભાજી પાકોની ખેતી બાજુ દોરવામાં આવ્યા છે, જેના થકી ખેડૂતો વધુ આવક મેળવી રહ્યા છે અને આત્મનિર્ભર થઈ રહ્યા છે।